અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર કે જે થોડા સમય માટે ચીફ ફાયર ઓફિસરના ચાર્જમાં હતા ત્યારે ફાયર એનઓસી સર્ટિફિકેટ આપવા માટે 80,000 રૂપિયા લાંચ માંગવાના કેસમાં એસીબીએ ઝટકું ગોઠવી આરોપી ઇનાયત હુસૈન શેખની ધરપકડ કરી છે। આરોપીએ પહેલા ફરિયાદી પાસેથી 15,000 રૂપિયા પડાવ્યા। આ સર્ટિફિકેટ 14 દિવસના સમયગાળામાં આપવાનું હોય છે, તેમ છતાં આરોપી અધિકારીએ 3 મહિના સુધી ફાયર એનઓસી સર્ટિફિકેટ ઉપલબ્ધ કરાવ્યું નથી। આ અંગેની જાણ જ્યારે એસીબીને કરવામાં આવી ત્યારે ઝટકું ગોઠવી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં આ કામના આરોપી ઇનાયત હુસૈન ઇબ્રાહિમ શેખ કે જે પોતે ડિવિઝનલ ફાયર ઓફિસર છે, તેઓએ સ્થળ વિઝિટ કરેલી અને ફાયરનું જે એનઓસી સર્ટિફિકેટ આપવાનું હતું એ ચીફ ફાયર ઓફિસર આપતા હોય છે, તેના તેઓ ચાર્જમાં હતા અને 3 મહિના જેટલો સમય વીતવા છતાં તેઓએ આ સર્ટિફિકેટ આપેલું નહીં, જે સર્ટિફિકેટ 14 દિવસની મર્યાદામાં આપવાનું હોય છે। અને ઓડિયો વિડીયો રેકોર્ડિંગનો ઉપયોગ કરી અને ટ્રેપ ગોઠવેલી, જેમાં આ કામના આરોપી છે એ રૂપિયા 65,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ।